वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠની આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. માહિતી, મનોરંજન અને લોક ઘડતર માટે આપણી પાસે અનેક માધ્યમો અત્યારે છે. રેડિયો, ટીવી, અખબારો, સામાયિકો અને ચેનલો, આ બધી આજના જમાનાની વાત. પણ લોકો સુધી પહોંચવા માટે એક સમય આપણી પાસે કંઈક જુદા પ્રકારના માધ્યમો હતા. ગુજરાતમાં ગરબો, ભવાઈ એવું બીજું ઘણું બધું જાણીતું, પણ સંગીતના માધ્યમથી, શબ્દોના માધ્યમથી લોકો સુધી પહોંચવા, લોકોને જૂની વાતો કહેવા અને નવું કંઈક શીખવાડવા માટે એક પરંપરા માણ વગાડીને આપણી વાત કહેવાની પણ હતી, જેને આપણે માણ ભટ્ટ પણ કહીએ છીએ. આ વાતને જીવંત રાખી હોય તો આપણે એમને ચોક્કસ યાદ કરવા પડે એવું એક નામ, જે વર્તમાન સમયમાં પણ ઘણું જાણીતું છે, શ્રી ધાર્મિકલાલજી. પદ્મ પુરસ્કારથી સન્માનિત શ્રી ધાર્મિકલાલજીના બે સુપુત્રો પ્રદ્યુમનભાઈ અને મયંકભાઈ પિતાનો આ વારસો આગળ ચાલવી રહ્યા છે. કલાના માધ્યમથી લોકો સુધી કલાને અને વાતને કેવી રીતે અસરકારક રીતે પહોંચાડી શકાય, આ બધું એમની પાસેથી જાણીએ. સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આભાર. મયંકભાઈ, આપના પિતાજીને હમણાં જ પદ્મ પુરસ્કાર મળ્યો અને આપની આ પરંપરા છે એ દેશમાં અને દુનિયામાં જાણીતી થઈ. આ માણભટ્ટ પરંપરા એટલે શું, એ ખાસ તો કહો. માણભટ્ટ પરંપરા, હવે માણ અને ભટ્ટ આ બે શબ્દને આમ તો જુદા કરો તો બંનેના જુદા અર્થ થાય, અને પછી ભેગા કરીએ એટલે એક સુંદર એનું સાયુજ્યવાળો અર્થ થાય. માણ એટલે એક ગળા જેવી એક કોપર પોટ, જેને કહેવાય તાંબાનું એક ગળા જેવા શેપની, એના આકારની એક ઘન વાદ્ય કે જેને માણ કહે છે. માણું પરથી માણ આવ્યું, અને આ માણ શબ્દ ગુજરાતની અંદર માણું, હા, એટલે એક ઘડો માટીનો કે જે પાત્રની અંદર પહેલાં પાણી ભરાતું હતું, અને એ જ આકારના માણભટ્ટો દ્વારા આખ્યાન કરતા હશે ત્યારે તાલવાદ્ય માટે એને લોક સમાજ દ્વારા જ આ વાદ્યની ભેટ મળી. એટલે માણ એનું જૂનું નામ સંસ્કૃત આપણા વેદકાલીન ગરગર શબ્દ સાથે મળે છે. એટલે ગરગરથી ગાગર, અને ગાગરથી પછી પ્રાકૃત ભાષામાં માણ આવ્યો, અને માણ વગાડી જે આખ્યાન રજૂ કરે, સમાજને પીરસે, એને માણભટ્ટ કહેવાય છે. તો માણભટ્ટ અને પછી માણભટ્ટની પરંપરા વિશે જે આપણે વાત કરી, એ એક બીજો મુસદ્દો તૈયાર થઈ ગયો. આ વાત પરથી હું કહું તો કે આપણી માણભટ્ટ પરંપરા ઘણી પ્રાચીન છે. જેમ કે ગુજરાતી ભાષાની શરૂઆત 8મી 9મી સદીથી જુઓ તો માણભટ્ટ પરંપરા ઠીક મધ્યકાલીન યુગથી શરૂ થયેલી એમ મનાય છે ગુજરાતમાં. મહાકવિ પ્રેમાનંદની જે આપણે વાત કરી એના પહેલાં પણ માણભટ્ટો હતા. એટલે માણભટ્ટ પરંપરા લોકોને, સમાજને અત્યારના જો શબ્દમાં કહીએ તો એક મોબાઈલ યુનિવર્સિટીનું કામ કરતી હતી. સમાજને ન કેવળ જ્ઞાન, મતલબ ભક્તિ, જ્ઞાન સાથે વિવેક, ચાતુર્ય અને એકબીજાની સાથેની નૈતિકતા, આ બધું પીરસતી હતી. એ માણભટ્ટ પરંપરા ત્યારથી ચાલી આવી છે અને ચાલ્યા કરશે એવો અમને વિશ્વાસ છે. અગાઉ કોણ કોણ જાણીતા માણભટ્ટ થઈ ગયા? હા, અગાઉ જો કહેવા જઈએ તો નરસિંહ મહેતા પછી ગુજરાતમાં ઘણા બધા માણભટ્ટો થયા. નરસિંહ મહેતા એટલે આપણા 14મી સદીના, હા, જેને કવિની સૌથી પહેલી ઉપાધિ મળી. ત્યાર પછી જોવા જઈએ તો ભાલણ, ત્યાર પછી નાકરજી, અને પછી મહાકવિ પ્રેમાનંદ. અને મહાકવિ પ્રેમાનંદનો સમય એટલે લગભગ આજથી 350-400 વર્ષ પહેલાંનો. ત્યાર પછી તો એટલા બધા માણભટ્ટ થયા. ખાસ કરીને અમદાવાદમાં લલ્લુરામજી, બાપુરામજી ઓઝા, એ પણ એક વિખ્યાત માણભટ્ટ. વલ્લભરામજી માણભટ્ટ થઈ ગયા, જેને વલ્લભનું મહાભારત કહેવાય. મણિનગરમાં એમનો આશ્રમ પણ છે. તો એ બધા ઘણા માણભટ્ટોની પરંપરાની અંદર ઘણા જાણીતા નામ થયા. અને પછી તો લલ્લુરામજી, હા, એમના પાસે મારા પૂજ્ય દાદાજી ચુનીલાલ અને પંડ્યા, એમને આ કલાની તાલીમ લીધી. અને પછી ચુનીલાલ એ વખતના પ્રખર માણભટ્ટ હતા, અને એમના વારસો મારા પૂજ્ય પિતાશ્રી અને ગુરુજીને પ્રાપ્ત થયો, પૂજ્ય શ્રી ધાર્મિકલાલજીને. તો એ સમયના માણભટ્ટ શું ગાતા હતા, અથવા તો કઈ વાતો કહેતા હતા? હવે ખાસ કરીને એ સમયમાં એવું હતું કે માણભટ્ટો દ્વારા મુખ્યત્વે મહાભારતની વાત પીરસાતી હતી. કારણ કે મહાભારત એ 5મો વેદ છે. એટલે મહાભારતની અડાડે પર્વની વાત એક ગામના ચોરા પર કે શહેરની પોળના ઓટલા પર
એ બેસે અને સતત જ ઉનાળામાં 3 મહિના સુધી જો એમનો વિષય હોય તો મહાભારત હતો, અને મહાભારત દ્વારા બીજા ઘણા એને પૂરક પુરાવા દ્વારા પૌરાણિક વાતો કરતા હતા, અને એ કથન દ્વારા આ કલા પરંપરાનો ઉજાગર કરતા હતા માણભટ્ટો. આ માણભટ્ટ પરંપરા જે છે અથવા તો જે કલા છે એ આજે પણ એટલી જ જીવંત છે. તો તમે અને તમારા પિતાજીએ ગુજરાતમાં અથવા દેશમાં અને દુનિયામાં એવા કયા કયા પ્રવાસો કર્યા અથવા તો ક્યાં કયા આપના કાર્યક્રમો થયા? કે જો પહેલા તો એમ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાત. તો જ્યાં જ્યાં મને લાગે છે કે દુનિયામાં ઘણી બધી જગ્યા તો નહીં, પણ ખાસ કરીને વિદેશોની વાત કરું તો ઘણા પશ્ચિમ દેશોમાં અમારો સાંસ્કૃતિક અને કલા પ્રવાસ રહ્યો છે. એટલે ગુજરાતી સમાજ હોય ત્યાં તો અમે જઈએ જ, કારણ કે એ તો ગુજરાતથી જોડાયેલા છે અને એમને ગુજરાતી કલા, ગુજરાતી લોકો માટે પ્રેમ હોય એ એક સ્વાભાવિક છે. પણ પૂજ્ય દાદાજીના કાર્યક્રમો બેંગલુરુ સાઉથની અંદર કર્ણાટક સંગીતમાં બી, ખાસ કરીને તુલસી એટલે મધ્યપ્રદેશમાં પણ એક ગુજરાતી પરંપરા તરીકે, ભોપાલની અંદર, એ બધી ઘણી જગ્યાએ ગુજરાત બહાર પણ આ કલાનો પ્રચાર પ્રસાર, અને જરૂર પડે તેમાં હિન્દીના માધ્યમથી પણ અમે કથાની વાર્તાને કહીએ છીએ. એટલે ઘણી બધી જગ્યાએ એનો પ્રચાર પ્રસાર થયો. ગુજરાતી છે ત્યાં તો થયો જ, પણ જ્યાં ગુજરાતી નથી ત્યાં પણ એક સાહિત્ય અને કલા પરંપરાના માધ્યમથી આ કલાનો પ્રચાર થયો. તો આના માટેનું જે લેખન હોય, તમે એમ કહો છો કે બદલાયું, તો અત્યારે તમે કયા કવિ કે લેખકોની વાતો આગળ લઈ જાઓ છો? લેખનમાં અમારા પાસે અમે જે આખ્યાનો કરીએ છીએ તો પૌરાણિક કરીએ છીએ. ખાસ કરીને પ્રેમાનંદજીના જે આખ્યાનો છે, કેવા કે 15 આખ્યાનો પ્રેમાનંદજીના નામે એમની હસ્તપ્રતના આધારે છે, એ તો અમે વારંવાર કરીએ જ છે. કારણ કે લોકો, અમે જ્યાં પણ જઈએ, એક સૌથી લોકોને જો સાંભળવાનું ગમતું હોય તો અમે પૂછીએ કે શું કહીએ, શું સાંભળશો, તો કે કુંવરબેનું મામેરું, નરસિંહના જીવન કવન પરના આખ્યાનો. પણ મારા પૂજ્ય પિતાશ્રી અને ગુરુજીએ સામાજિક આખ્યાનો દ્વારા જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે આ કલાના માધ્યમથી. કારણ કે આ કલા વાર્તા કથન સાથે ગાયન પણ રજૂ કરે છે. તો એ દ્વારા લોકોને વધારે રસ પડે છે. લોકો એ વાતની અંદર તરત આવી જાય છે, ખાલી સાંભળીને ભૂલી નથી જતા, પણ કંઈક વિચાર કરતા કરી દે છે. આ કલા સાંભળ્યા બાદ મનની અંદર ગુમરાયા કરે છે કે ના, આ કંઈક માણભટ્ટે કીધું છે અને આ કંઈક તત્વ છે એની અંદર. એટલે સમાજના, ખાસ કરીને અમે ઘણા દારૂબંધીના કાર્યક્રમો કર્યા, બેટી પઢાઓ બેટી બચાવો બેટી એના કાર્યક્રમ કર્યા, નિરક્ષરતાના કર્યા, ખાસ કરીને જળાખ્યાનના કાર્યક્રમ દૂરદર્શન પણ થયા, અડાલજની વાવમાં પણ ખૂબ સુંદર કાર્યક્રમો. એટલે સમાજના બીજા બધા વિષયો પર આ કલાના માધ્યમથી એક જોરદાર એમ કહેવાય કે એક લોકોને લાગી જાય એવી રજૂઆત કરી અને સમાજને આ કલાના માધ્યમથી કંઈક આપી શકીએ, અને કંઈક સારું સંતોષ મળે એવું કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો છે. બીજી એક વસ્તુ, રોજગાર સંદર્ભે આ કલા અત્યારે એટલી પ્રચલિત અથવા થઈ છે સમાજમાં સ્વીકૃત કે કોઈ આને વ્યવસાય તરીકે અપનાવી શકે? હવે આમાં આપ જે વાત કરો છો એમાં એક વાત તો આવે કે કલાકાર, સમાજ અને જીવન, તો આ 4 તબક્કાની જો વાત કરું તો પહેલી વસ્તુ તો મારા પૂજ્ય પિતાશ્રીની અમારી એક આચાર સંહિતા હતી પહેલેથી. પૂજ્ય પિતાશ્રીની ખાસ, મારા દાદાજીનું તો એ હતું જ નહીં કંઈ, પણ કે જે કંઈક આયોજક દ્વારા એમની અનુકૂળતાએ જે કંઈક પ્રાપ્ય થાય એ લેતા હતા. ના, એનો અર્થ એવો નથી કે નહોતા લેતા. એ આર્થિક ઉપાર્જનની જરૂર છે, કારણ કે આને એક જીવાદોરી એક એના માટે જ સ્વીકારેલું હતું, અને એ જ એક માધ્યમ હતું કે જેનાથી પરિવારનું પોષણ થાય. પણ ક્યારે પણ એટલું કહીશ કે આ કલાને અમે લોકોએ વહેંચવાનો પ્રયત્ન કર્યો છે, વેચવાનો પ્રયત્ન નથી કર્યો. ખાસ કરીને એવું અત્યારના સમયમાં જે કલા માટેનું એક બંધારણ હોય છે આર્થિક રીતે કે આટલા જ પૈસા લઈશું ને આટલા જ લઈશું. અમે ઘણી બધી ચેરિટી સંસ્થાઓમાં, અમે ખાસ કરીને શાળાઓમાં કાર્યક્રમ બેન આમ જ અમે એવું નથી કે એમાં કંઈ કારણ કે ઘણી વસ્તુઓ પૈસાના કારણે અટકતી હોય છે, એ અમને પસંદ નથી કે ના, આપણું સંસ્કૃતિનો પ્રચાર થવો જોઈએ. ના, પણ આયોજક દ્વારા જે કંઈ મળે છે એ સંતોષના ગુણને કારણે જે પ્રાપ્ત છે એ અમને પર્યાપ્ત છે. હવે તમારી વાત કરીએ આપણે, તમારી તાલીમ કેવી રીતે શરૂ થઈ? મારી તાલીમ તો પૂજ્ય પિતાશ્રીની સાથે અને મારા વડીલ બંધુ સાથે નાનપણ 7 વર્ષનો હોઈશ ત્યાંથી ઘરમાં જ આ કલા, એટલે ભણવાની સાથે સાથે મંજીરા વગાડવાની સૌથી પહેલાં મને કામ સોંપવામાં આવ્યું કે મંજીરા લઈને બેસવાનું છે. તો હવે આટલી નાની ઉંમરમાં પણ પછી એક પ્રવૃત્તિ અથવા એક એવી વૃત્તિ થઈ જાય પ્રવૃત્તિ સાથે કે એમાં શરૂઆતમાં કદાચ ના ગમે, પણ ધીમે ધીમે એમની સાથે રહીને
એટલે અમારી સંપૂર્ણ તાલીમ ગુરુ શિષ્ય પરંપરાના માધ્યમથી રહી છે. પૂજ્ય પિતાશ્રી સાથે એ જે ગાય એ સાંભળી, ઘરે પ્રયત્ન અને ઘરના વર્ગો તો ખરા જ, પણ ખાસ કરીને ચાલુ આખ્યાન ચાલુ કાર્યક્રમમાં જ બધી જ અમને શિક્ષણ કહો કે અમને એ વિષયનું જ્ઞાન કહો કે પદ્ધતિ કહો, એ બધી પરંપરાની તાલીમ મળી ગઈ હતી. તો તમે સૌથી પહેલા સ્વતંત્ર ક્યારે ગાયું? મારું સ્વતંત્ર લગભગ આમ જુઓ ને લગભગ 20 વર્ષથી સ્વતંત્ર કાર્યક્રમ કરું છું. બાપુજીની સાથે કરું. મારો પહેલો કાર્યક્રમ મને એવું લાગે વડોદરામાં જે એક અમારા બેન છે નિવેદિતાબેન ડૉક્ટર છે, એ દર વર્ષે ગણપતિના કાર્યક્રમ પિતાશ્રીના તો કરે જ, પણ 20 વર્ષ પહેલાં એમને થયું કે આ કલા પરંપરામાં આપ પણ કરો છો અને કરો તો એ માધ્યમથી આપ પણ કરશો. એટલે હું નિવેદિતાબેનનો આભાર માનું કે આજથી 20-22 વર્ષ થયા હશે એમના ઘરેથી એક ઘરના સામાન્ય એક પ્રસંગ, એક સામાન્ય ઘરની જગ્યા, નાની જગ્યામાં ગણપતિના ઉત્સવમાં મેં કાર્યક્રમ કરેલો છે. હજુ પણ એ બેન દર વર્ષે, આજે 20 વર્ષની પરંપરા છે, હજુ પણ હું હવે આમંત્રણ આવશે જ અને જઉં છું. તો આપણા ભારતના જે તહેવારો છે એમાં જે તમે ગણપતિની વાત કરી, તો એવા બીજા તહેવારો પ્રમાણે માણભટ્ટમાં જે ગીતો કે ગાયન કે આખ્યાન જે છે એ વિષયો પ્રમાણે બદલાતું હોય છે? અમારા મોટે ભાગેના આખ્યાનો ગણપતિ ઉત્સવની અંદર આવે તો એમાં અમે ગણપતિની આખ્યાન ગણપતિના કરીએ. રામનવમી આવે તો રામ વિશે કરીએ. આપણા પંચાયત દેવ છે એ તો ખાસ ખરા ને ખરા જ. શિવ છે, હા, ગણેશ છે, કૃષ્ણ છે, રામ છે, આ બધા માતાજી છે. એટલે આ દરેક તહેવાર નિમિત્તે જ્યારે આમંત્રણ મળે, અને સ્વાભાવિક છે કે એ પ્રાસંગિક હોય એટલે પ્રસંગોચિત અમે એ વસ્તુ લઈએ. અને પ્રેમાનંદજીએ એટલો ઉપકાર કર્યો છે સમાજ પર કે એમને બધા જ ભગવાનના આખ્યાનો લખ્યા છે, તો એ આખ્યાનો દ્વારા અમે એ તહેવારને જીવંત બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તમારી સાથે વાત કરીને ઘણું બધું જાણવા મળ્યું, કારણ કે અમે અમારા વિદ્યાર્થીઓને માધ્યમો વિશે શીખવીએ છીએ. એના એક મજબૂત સશક્ત માધ્યમ છે, અને તમે અને તમારું કુટુંબ આટલા વર્ષોથી એને સાચવી રહ્યા છો. ખાસ વાત એ કે આ કલા જે છે એનું ભવિષ્ય તમે કેવું જોઈ રહ્યા છો આવનારા સમયમાં? હવે આ કલાનું ભવિષ્ય, જો આ પ્રશ્ન મને લાગે છે પ્રેમાનંદને પૂછાયો હોત આજથી 450 વર્ષો પહેલા, તો પ્રેમાનંદ બી એવું જ કહેત કે અમને તો, મને એવું લાગે છે કે આ જો આગળ ચાલશે કે નહીં. પણ જો પ્રેમાનંદના આશીર્વાદથી આજે 450 વર્ષ પછી એની એ જ બેઠી પરંપરા આજે અમારા સદનસીબ છે, ગુરુ કૃપા છે, અમે કરીએ છીએ, તો મને ચોક્કસ વિશ્વાસ છે. વિશ્વાસ તો છે, સાથે સાથે હું એક ઠોસ રીતે કહી શકું છું કે અમારો પરિવાર જે છે, હું મારા વડીલ બંધુ તો છે જ, પણ મારા વડીલ બંધુના બંને સુપુત્ર યંગ છે, યુવાન છે, મારો એક પુત્ર છે. એટલે બીજી 100 વર્ષ સુધી તો મને લાગે છે, અને 100 વર્ષ પછી જેમ પ્રેમાનંદની પરંપરા થઈ એમ એ પરંપરા, અને ખાસ તો માધ્યમ આપ જેવા આયોજકો, જ્યાં સુધી આયોજકો છે ત્યાં સુધી આ પરંપરા સતત ચાલવાની છે. યાવત ચંદ્ર દિવાકરો જેવી વાત છે આ તો, હા. અને એમાં આયોજન આપના જેવી સંસ્થાઓનું થાય તો ખરેખર આ પરંપરા ભવિષ્યમાં જીવંત રહેશે જ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મયંકભાઈ. થેન્ક યુ. મયંકભાઈની વાતોથી ખૂબ આનંદ થયો કે પોતે જે કલાને વરેલા છે એ કલાના ભવિષ્ય વિશે એમને ખાતરી છે. પોતે જે રીતે વાત કહેવા માંગે છે એમના સંતાનો અને એ લોકો પણ આગળ આ વાતને એટલી સરસ રીતે લઈ જશે. માણ એક વાદ્ય છે, એને વગાડીને, કહીને, ગાઈને જે વાત છે, લખાયેલી વાત છે, પ્રેમાનંદજી લખેલી વાતોને સમાજ સુધી પહોંચાડવાની છે. અને એ પરંપરામાં આજે ઘણા બધા યુવાનો જોડાઈ રહ્યા છે. ટેકનોલોજીથી એમાં કદાચ પરિવર્તન આવે, એનો પ્રચાર પ્રસાર વધે, પણ આપણી જવાબદારી એ છે, આપણે વિદ્યાર્થી તરીકે અથવા વાચક કે શ્રોતા તરીકે આપણા વિલુપ્ત થતા માધ્યમો કેવી રીતે જળવાઈ રહે, એ કોરાણે ના જતા રહે. ટેકનોલોજીની પાછળની આપણી દોડમાં આપણે આપણી પરંપરાને ભૂલી ના જઈએ, એ વાતની જવાબદારી આપણે નિભાવવાની છે. અને આજે મયંકભાઈ જે કીધું કે આયોજન, તો આપણી કલા, આપણી વિલુપ્ત થતી કલા, એને આપણે આયોજિત કરીને લોકોની વચ્ચે વારંવાર લાવીએ, જેથી કરીને આવનારી પેઢી, આવનારા લોકો એને યાદ રાખે કે આપણું છે, આપણે જાળવવાનું છે અને આપણે સંભાળવાનું છે. આ વાત સાથે અહીં અટકીએ. ધન્યવાદ. वैष्णवजन स्पंदन गांधी विचार के ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે.
ગુજરાત વિદ્યાપીઠ ગમતી ગુજરાત વિદ્યાપીઠ ગમતી